નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોપાલ ઝોલા જેએમસી શિક્ષણ સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં મિત્રો આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન એમાં જે આપણે નવો પાઠ શરૂ કર્યો છે, પાઠ ક્રમાંક 11, જેનું નામ છે પ્રકાશ, પડછાયો અને પરાવર્તન. તેનો આગળ આપણે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, અત્યાર સુધીના વિડીયોની અંદર આપણે એની પ્રસ્તાવના જોઈ અને પછી પારદર્શક પદાર્થ, અપારદર્શક પદાર્થ અને પારભાષક પદાર્થો વિશે આપણે જાણકારી મેળવી. તો આજના વિડીયોની અંદર મિત્રો આપણે મુદ્દા ક્રમાંક 11.2 કે જેમાં બી પડછાયા હકીકતમાં શું છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર? કે ભાઈ પડછાયા હકીકતમાં શું છે એમ. તે એમાં એક પ્રવૃત્તિ 2 કરવાની છે અને એના અંદર કહે છે કે હવે એક પછી એક અપારદર્શક પદાર્થને જમીનથી ઊંચે સૂર્યપ્રકાશમાં વારાફરતી પકડી રાખો. તમે જમીન પર શું જુઓ છો? તો તમે જાણો છો કે જમીન પર જોવા મળતો ઘેરો ભાગ તેના પડછાયાને લીધે હોય છે. ઘણીવાર તમે પદાર્થના પડછાયાને જોઈને પદાર્થને ઓળખી શકો છો. પડછાયાના કારણે આપણે અમુક પદાર્થને ઓળખી લેતા હોઈએ છીએ, જે આકૃતિ 11.2ની અંદર બતાવવામાં આવેલ છે. આ જુઓ, આ આકૃતિની અંદર આપણે પડછાયા ઉપરથી ઓળખી શકીએ કે આ પક્ષીનો પડછાયો છે, આ મનુષ્યનો છે, આ વૃક્ષનો છે કે અન્ય કોઈ વસ્તુનો છે. આગળ કહે છે કે જમીન પર કાગળનો એક ટુકડો મૂકો, થોડી ઊંચાઈએ એક જાણીતો અપારદર્શક પદાર્થ પકડી રાખો કે જેથી તેનો પડછાયો જમીન પરના કાગળના ટુકડા ઉપર પડે. તમે જ્યારે પદાર્થને પકડ્યો હોય ત્યારે તમારા મિત્રને પડછાયાની બહારથી રેખા અંકિત કરવાનું કહો. આવી જ રીતે બીજા પદાર્થના પડછાયા પણ દોરો. તો હવે પડછાયાના રેખાચિત્ર ઉપરથી તમારા બીજા મિત્રોને પદાર્થને ઓળખવાનું કહો. કેટલા પદાર્થોને તેઓ સાચવી રીતે ઓળખી શક્યા? શું અંધારા રૂમમાં કે રાત્રે જ્યારે પ્રકાશ ન હોય ત્યારે તમે તમારા પડછાયાનું અવલોકન કર્યું છે? શું જ્યારે રૂમમાં ફક્ત પ્રકાશનો સ્ત્રોત હોય અને બીજું કાંઈ ન હોય ત્યારે પડછાયાનું અવલોકન કર્યું છે? તો આનો અર્થ એમ થયો કે પડછાયો જોવા માટે આપણને પ્રકાશનો સ્ત્રોત તથા એક અપારદર્શક પદાર્થની જરૂર પડે છે. એટલે કે પડછાયો ક્યારે રચાય છે? તો પ્રકાશ અને અપારદર્શક પદાર્થ આ બંને વસ્તુ હોય ત્યારે પડછાયો રચાય છે. હવે પ્રવૃત્તિ 3 જોઈએ. તો એમાં કહે છે કે ભાઈ આ પ્રવૃત્તિ તમારે અંધકારમાં કરવાની છે. સાંજના સમયે તમારા થોડા મિત્રો સાથે ખુલ્લા મેદાનમાં જાઓ, તમારી ટોર્ચ અને એક મોટું કાર્ડબોર્ડ લઈ જાઓ. ટોર્ચને જમીનથી નજીક પકડી રાખીને ઉપરની તરફ પ્રકાશિત કરો જેથી તમારા મિત્રના ચહેરા ઉપર પ્રકાશ પડે. તમારી પાસે હવે પ્રકાશનો સ્ત્રોત છે જે અપારદર્શક પદાર્થ ઉપર પડે છે. જો તમારા મિત્રની પાછળ કોઈ વૃક્ષ, મકાન કે અન્ય પદાર્થો ન હોય તો તમારા મિત્રના માથાનો પડછાયો જોઈ શકશો. તો આનો અર્થ એ નથી કે તેનો પડછાયો હોતો નથી. અંતે ટોર્ચનો પ્રકાશ તેના શરીરમાંથી બીજી તરફ પસાર થતો જ નથી. હવે બીજા મિત્રને તમારા મિત્રની પાછળ કાર્ડબોર્ડ પકડી રાખવાનું કહો. શું હવે કાર્ડબોર્ડ શીટ પર પડછાયો દેખાય છે? જે આકૃતિ 11.3ની અંદર આપણને દર્શાવવામાં આવે છે. અહીંયા જે 11.3 છે આ રીતનું. તો પાછળ કંઈ પણ વસ્તુ હોવી જરૂરી છે જેથી આપણને પડછાયો જોવા મળે. તો માટે પડછાયો હંમેશા પડદા પર મેળવી શકાય છે. ક્યાં મેળવી શકાય છે મિત્રો? પડદા પર. જે રોજબરોજની જિંદગીમાં મેદાન, રૂમની દિવાલો, પછી ઇમારતો કે બીજી સપાટીઓ તમે જે પડછાયાઓ જુઓ છો તેમના માટે પડદા તરીકે વર્તે છે. પડછાયા આપણને પદાર્થના આકાર વિશે કેટલીક માહિતી આપે છે. ઘણીવાર પડછાયા આપણને તેમના આકાર વડે ગેરમાર્ગે દોરી શકે છે. આકૃતિ 11.4માં આપણા હાથ વડે તૈયાર કરાયેલા એવા પડછાયા દર્શાવ્યા છે જે આપણને તે કોઈ પ્રાણીઓના હોય તેવું માનવા પ્રેરે છે કે તેનો આનંદ માણો. એટલે કે પડછાયા માટે પડદો હોવો પણ જરૂરી છે. હવે એક પ્રવૃત્તિ 4 કરીએ આપણે.
કે તડકો હોય તેવા દિવસે શાળાના મેદાનમાં એક ખુરશી મૂકો. ખુરશીના પડછાયા પરથી તમે શું અવલોકન કર્યું? તો શું પડછાયો ખુરશીના આકારનું ચોક્કસ ચિત્ર બનાવે છે? તો ના. જો ખુરશીને થોડી ગોળ ફેરવવામાં આવે તો પડછાયાનું કદ કઈ રીતે બદલાય છે? એક પાતળી નોંધપોથી લો અને તેનો પડછાયો જુઓ. પછી એક લંબચોરસ ખોખું લો અને તેનો પડછાયો જુઓ. શું આ બંને પડછાયાના આકાર સમાન દેખાય છે? થોડા પુષ્પ અથવા અન્ય રંગીન પદાર્થ લો અને તેમના પડછાયા જુઓ. દાખલા તરીકે લાલ ગુલાબ અને પીળું ગુલાબ. શું પદાર્થના રંગ અલગ હોય ત્યારે પડછાયા અલગ રંગના દેખાય છે? તો ના. પડછાયો હંમેશા એક જ રંગનો દેખાય છે. પડછાયાને કોઈ દિવસ કોઈ રંગ હોતો નથી, માત્ર તે કાળા જ રંગનો હોય છે. એક લાંબુ ખોખું લો અને જમીન પર પડતો તેનો પડછાયો જુઓ. જ્યારે તમે ખોખાને ગોળ ફેરવો છો ત્યારે તમે જુઓ છો કે પડછાયાનું કદ પણ બદલાય છે. ખોખાનો પડછાયો ક્યારે સૌથી ટૂંકો હોય છે? જ્યારે તેની સૌથી લાંબી બાજુ સૂર્ય તરફ રાખેલી હોય ત્યારે, કે તેની ટૂંકી બાજુ સૂર્ય તરફ હોય ત્યારે. તો ચાલો આ લાંબા ખોખાને સાદો કેમેરો બનાવવા માટે એની માટે વાપરીએ. તો હવે અહીંયા એક આપણે પિનહોલ કેમેરો બનાવવાનો છે. શું બનાવવાનો છે? પિનહોલ કેમેરો. તો તમે વિચારતા હશો કે કેમેરા બનાવવા માટે ઘણી બધી વસ્તુઓની જરૂર પડે. વાસ્તવમાં નહીં. જો આપણે સાદો પિનહોલ કેમેરો જ બનાવવો હોય તો, આમ તો ઘણી બધી ચીજ વસ્તુઓની જરૂર પડે, પણ આપણે સાદો પિનહોલ કેમેરો બનાવવો છે તો એના અંદર બીજી કંઈ વસ્તુની જરૂર પડશે નહીં. તો એની માટે આપણે એક પ્રવૃત્તિ 5 કરીએ. તો પુઠ્ઠાના એવા 2 ખોખા લો કે જેથી એક ખોખો બીજાની અંદર વચ્ચે કોઈ પણ જગ્યા રાખ્યા વગર સરકી શકે. બંને ખોખાની એક બાજુને કાપી નાખો. મોટા ખોખાની જે બાજુ કાપી છે તેની વિરુદ્ધ બાજુ પર બરોબર વચ્ચે એક નાનું કાણું પાડો, જે આકૃતિ 11.5a બતાવવામાં આવેલું છે. નાના ખોખામાં વચ્ચેથી 5 થી 6 સેમીનું ચોરસ કાપી ખોખાના ખુલ્લા ચોરસને ટ્રેસિંગ પેપર એટલે કે અર્ધ પારદર્શક કાગળથી ઢાંકી દો, જે આકૃતિ 11.5b દર્શાવવામાં આવેલ છે. નાના ખોખાને છિદ્રવાળા મોટા ખોખાની અંદર એવી રીતે સરકાવો કે જેથી ટ્રેસિંગ પેપરવાળી બાજુ અંદરની તરફ રહે, જે આકૃતિ 5.c દર્શાવવામાં આવેલ છે. તો હવે તમારો પિનહોલ કેમેરો ઉપયોગ માટે તૈયાર છે. અહીંયા જો આકૃતિ 11.5a, અહીંયા b અને c, આ રીતની આપણે 2 ખોખાની ગોઠવણ કરવાની છે. બરાબર, અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો. તો હવે કહે છે કે ભાઈ પિનહોલ કેમેરાને પકડીને નાના ખોખાની ખુલ્લી બાજુમાંથી જુઓ. તમે તમારું માથું અને પિનહોલ કેમેરાને ઢાંકવા માટે કાળા કાપડનો ઉપયોગ કરી શકો છો. હવે થોડા અંતરે રહેલા પદાર્થો જેમ કે વૃક્ષ કે ઇમારતને પિનહોલ કેમેરામાંથી જોવાની કોશિશ કરો. તો જે આપણે પિનહોલ કેમેરો તૈયાર કર્યો છે પુઠ્ઠામાંથી, એના અંદરથી આપણે કોઈ પણ ચીજ વસ્તુને જોવાની, કે ઇમારતની દૂર કોઈ ઇમારત હોય, કોઈ બિલ્ડિંગ હોય, એને જોવાનો પ્રયત્ન આપણે કરવાનો છે. તો કહે છે કે ભાઈ એ ખાતરી કરો કે જે પદાર્થને તમે પિનહોલ કેમેરામાંથી જોવાની ઈચ્છા હોય તે તેજસ્વી સૂર્યપ્રકાશમાં હોવા જોઈએ, એટલે કે એના ઉપર પૂર્ણ રીતે સૂર્યપ્રકાશ પડવો જોઈએ. જ્યાં સુધી બીજા છેડે લગાવેલા ટ્રેસિંગ પેપર પર ચિત્ર જોવા ન મળે ત્યાં સુધી નાના ખોખાને આગળ કે પાછળ તરફ ખસેડો, એટલે એને થોડું એડજસ્ટમેન્ટ કરવું પડશે. શું પડછાયા કરતાં પિનહોલના પ્રતિબિંબો જુદા છે? તો તમારા પિનહોલ કેમેરા વડે તેજસ્વી સૂર્યપ્રકાશમાં ફરતા વાહનો કે રોડ તરફ જતા લોકોને જુઓ. શું કેમેરામાં દેખાતા ચિત્રો બીજી બાજુએ વસ્તુના રંગો પર દેખાડે છે? શું ચિત્રો સીધા દેખાય છે કે ઉલટા દેખાય છે? તો ચાલો પિનહોલ કેમેરા વડે આપણા સૂર્યનું પ્રતિબિંબ જોઈએ. આ માટે આપણને થોડીક અલગ પ્રકારની ગોઠવણી જોઈશે. આપણને ફક્ત વચ્ચે છિદ્ર કે પિનહોલ હોય તેવી મોટી કાર્ડબોર્ડની એક શીટ જોઈશે. કાર્ડબોર્ડ શીટને સૂર્યની સામે ઊંચે પકડી રાખો અને તેનો પડછાયો ચોખ્ખા વિસ્તાર પર પડવા દો. શું તમને કાર્ડબોર્ડ શીટના પડછાયાની મધ્યમાં સૂર્યનું પ્રતિબિંબ દેખાય છે? જ્યારે તમારા સ્થળ પરથી ગ્રહણ દેખાવાનું હોય ત્યારે સૂર્યના આવા પિનહોલવાળા પ્રતિબિંબ જુઓ. ગ્રહણ થવાનું હોય તે પહેલાં જ સ્પષ્ટ પ્રતિબિંબ મળે તે માટે પિનહોલને ગોઠવી રાખો. ગ્રહણ શરૂ થાય એટલે પ્રતિબિંબને જુઓ. તમે જોશો કે જેવું ગ્રહણ શરૂ થશે એટલે તરત જ સૂર્યનું પ્રતિબિંબ ધીમે ધીમે ઘટ થતું જોવા મળશે. ક્યારે પણ સૂર્ય તરફ સીધું જ જોવું નહીં, તે આંખો માટે સખત રીતે નુકસાનકારક
અસરકારક હોઈ શકે છે. તો એ કહે છે કે કુદરતમાં પણ રસપ્રદ પિનહોલ કેમેરા છે. જ્યારે આપણે પુષ્કળ પર્ણોવાળા વૃક્ષો નીચેથી પસાર થઈએ છીએ ત્યારે આપણે તેની નીચે સૂર્યપ્રકાશના નાના ચાંદણા જોઈએ છીએ. જે આકૃતિ 11.6ની અંદર બતાવવામાં આવ્યું છે. અહીંયા જે 11.6 આકૃતિ બતાવવામાં આવી છે આ રીતે તમે જોયું. તો જે આ વાત કરવામાં આવે છે કે ભાઈ એવા ઘણા બધા કુદરતની અંદર આવા કેમેરા ફિટ થયેલા હોય છે. તો આ વર્તુળાકાર પ્રતિબિંબો હકીકતમાં તો સૂર્યના પિનહોલ પ્રતિબિંબો છે. પર્ણો વચ્ચેની જગ્યાઓ પિનહોલ તરીકે વર્તે છે. આ જગ્યાઓ એ બધા જ પ્રકારના અનિયમિત આકાર છે, પણ આપણને સૂર્યનું વર્તુળાકાર પ્રતિબિંબ જ દેખાય છે. હવે ફરીથી ગ્રહણ થાય ત્યારે સૂર્યના પ્રતિબિંબ જે છે એનું સ્થાન નિર્ધારિત કરો, તેમાં ખૂબ જ મજા આવશે. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે પિનહોલ કેમેરો બનાવતા શીખ્યા અને એનો ઉપયોગ કરતા પણ શીખ્યા. તો મિત્રો, અહીંયા આપણે વિડીયો પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નેક્સ્ટ મુદ્દા સાથે મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.